હેલો સ્ટુડન્ટ, કેમ છો? હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક. આજના મારા લેક્ચરમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પાચન અને અભિશોષણ, જેમાં આજે આપણે સમજીશું નાના આંતરડામાં પાચન. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી મુખ ગુહામાં પાચનની અને જઠરમાં પાચનની. હવે જઠરમાં પાચનના અંતે જઠર પાક તૈયાર થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, નિજઠર વાલ્વ ખુલતાની સાથે હવે એ બધો જઠર પાક એ નાના આંતરડાના સર્વપ્રથમ ભાગ એટલે કે પક્વાશયમાં દાખલ થતો આપણને જોવા મળે છે. ઓકે, હવે આ જે પક્વાશય છે ત્યાં વિદ્યાર્થી મિત્રો યકૃતમાંથી પેલો પિત્તરસ પણ સ્ત્રાવ થતો આપણને જોવા મળે છે. સાથે સાથે સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ પણ અહીંયા સ્ત્રાવ થતો જોવા મળે છે. સાથે સાથે નાના આંતરડાની દિવાલમાં ખાસ શ્લેષ્મ સ્તરમાં આવેલી ગ્રંથિઓ એ આંતરરસનો પણ સ્ત્રાવ કરે છે. એટલે નાના આંતરડામાં વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના સ્ત્રાવ એડ થતા આપણને જોવા મળે છે, જેમ કે પિત્તરસ, જેમ કે સ્વાદુરસ અને આંત્રરસ. આમ ત્રણેય રસ એ અહીંયા પાચનની ક્રિયામાં અગત્યનો ફાળો ભજવે છે. ચલો, એ કેવી રીતે પાચનની ક્રિયામાં ફાળો ભજવે છે એ આજે આપણે સમજવાનું છે. એટલે કે નાના આંતરડામાં પાચન. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડાનું જે સ્નાયુ સ્તર આપણે વાત કરી, આંત્રમાર્ગમાં 4 પ્રકારના સ્તર: શ્લેષ્મ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર અને લસી સ્તર. એમાંનું જે સ્નાયુ સ્તર છે એ વિવિધ પ્રકારના હલનચલનો ઉત્પન્ન કરે છે અને આ હલનચલન એ આંતરડામાં ખોરાકને આ બીજા બધા જ સ્ત્રાવ સાથે મિશ્રિત કરવામાં મદદ કરે છે. માટે જ તો પેલો પિત્તરસ, આ સ્વાદુરસ અને આંત્રરસ એ જઠરમાંથી આવેલા જઠર પાક સાથે ખૂબ જ વ્યવસ્થિત રીતે મિશ્ર થતા આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અને એ મિશ્ર થવાના લીધે ત્યાર પછી પાચનની અનુકૂળતાઓ પૂરી પડી રહેતી આપણને જોવા મળતી હોય છે. ચલો, એમાં વાત કરીએ આપણે સર્વપ્રથમ પિત્તરસના ફાળાની. વિદ્યાર્થી મિત્રો, યકૃતના જે કોષો હતા એ પિત્તરસ ઉત્પન્ન કરતા હતા. આ પિત્તરસ એ ત્યાંથી પેલા પક્વાશયમાં આશય પામતો હતો. ઓકે, હવે જ્યારે ખોરાક એ આ પક્વાશયમાં આવે છે, ચોક્કસ અંતઃસ્ત્રાવો દ્વારા એ આ પિત્તાશયને મેસેજ મળે છે. જેવો મેસેજ મળે એટલે પિત્તાશયનું સંકોચન થાય છે અને એ પિત્તરસ એ આ ખોરાક સાથે એટલે કે જઠર પાક સાથે ભળે છે. હવે જે આપણે પિત્તરસ જોઈએ છીએ એમાં જુદા જુદા પિત્તરંજકો તરીકે બિલિરુબિન, બિલિવર્ડિન આવેલા હોય છે. સાથે સાથે કહીએ વિદ્યાર્થી મિત્રો, અંદર પિત્ત ક્ષાર સ્વરૂપે સોડિયમ ગ્લાયકોકોલેટ, સોડિયમ ટોરોકોલેટ જેવા કાર્બનિક ક્ષારો હોય છે. ઇવન અકાર્બનિક ક્ષારો પણ અંદર આવેલા હોય છે. સાથે સાથે કોલેસ્ટ્રોલ, ફોસ્ફોલિપિડ વગેરે પણ આ પિત્તરસ ધરાવતું જોવા મળે છે. પરંતુ પિત્તરસમાં યાદ રાખજો, કોઈ જ પ્રકારના ઉત્સેચકો જોવા મળતા નથી. તેમ છતાં પિત્તરસ એ અગત્યનો ફાળો ભજવે છે, કેમ કે પિત્ત એ ચરબીના તૈલોદીકરણમાં ખાસ અગત્યનો ફાળો ભજવે છે. તૈલોદીકરણનો મતલબ ચરબીના મોટા મોટા જે ટુકડાઓ છે એને નાના નાના ગોલકોમાં ફેરવવાની ઘટના. એટલે ખાસ એની પાચન કરવાની ક્ષેત્રફળ, સપાટીનો વિસ્તાર પછી વધી જતો આપણને જોવા મળે અને પાચન સરળતાથી થઈ શકે. ચલો, પિત્તનું બીજું કામ છે એ લાઇપેઝ ને સક્રિય પણ કરે છે. બીજું, જે જઠરમાં HCl હતો, હાઇડ્રોક્લોરિક એસિડ હતો, એ એસિડનું તટસ્થીકરણ કરવામાં પણ એ અગત્યનો ભાગ ભજવે છે. ઇન શોર્ટ એવું કહી શકીએ કે નાના આંતરડામાં આશરે pH 6.8 જેટલું તૈયાર કરવામાં અને ત્યાંના ઉત્સેચકોને સક્રિય કરવા માટેનું માધ્યમ પૂરું પાડવામાં આ પિત્તરસ એ અગત્યનો ભાગ ભજવતું આપણને જોવા મળે છે. ઓકે, તો આ વાત કરી પિત્તરસની, પાચનમાં ફાળાની. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે હમણાં જ મેં તમને જણાવ્યું સ્વાદુપિંડનો સ્વાદુરસ પણ અંદર આવે છે. હવે સ્વાદુરસ
એ સૌથી વધારે ઉત્સેચકો ધરાવતો પાચક રસ છે. એ એવું કહી શકીએ કે સૌથી રિચેસ્ટ લાઈક એ ડાયજેસ્ટિવ જ્યુસીસ સિક્રેટ કરતો આપણને જોવા મળે છે. ઓકે, ચલો એમાં પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો પણ છે. વિદ્યાર્થી મિત્રો ત્યાં કાર્બોદિતોનું પાચન કરતા ઉત્સેચકો પણ છે. ચરબી અને ન્યુક્લિક એસિડનું પાચન કરતા ઉત્સેચકો પણ આવેલા જોવા મળ્યા છે. જેમ કે નિષ્ક્રિય ઉત્સેચકો તરીકે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, સાથે સાથે કહીએ તો એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ, આ બધા જ સ્વાદુરસમાં આપણને જોવા મળ્યા છે. પરંતુ જરા સમજો, હવે જે પ્રોટીનનું પાચન કરવા વાળા ઉત્સેચકો છે એ નિષ્ક્રિય છે. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમને સક્રિય કરવા ખૂબ જ જરૂરી છે તો એ કામ કરી શકશે. માટે સ્પેશિયલી આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી એન્ટેરોકાઇનેઝ નામનો એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક સ્ત્રવે છે. હવે આ એન્ઝાઇમ શું કરશે? નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન છે એને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવી દે છે. અને ટ્રિપ્સિન જેવો સક્રિય થાય છે એ ટ્રિપ્સિન પછી નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન અને નિષ્ક્રિય પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝને અનુક્રમે સક્રિય કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝમાં ફેરવે છે. આમ ત્રણ પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો સક્રિય થઈ ગયા, જેમ કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. વિદ્યાર્થી મિત્રો ત્રણ જેવા સક્રિય થાય છે તરત જ પેલા જઠર પાકમાંથી આવેલા પેપ્ટોન્સ, પ્રોટીઓઝિસ અને પ્રોટીન્સ પર પોતાની અસરો ચાલુ કરી દે છે અને એને ડાયપેપ્ટાઇડમાં ફેરવવાનું કામ કરે છે. આમ જટિલ ઘટકમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. રાસાયણિક પાચન પ્રોટીનનું આ રીતે આપણને આગળ વધતું જતું જોવા મળી જાય છે. ચલો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખોરાક દ્વારા જે કાર્બોદિત લીધેલા હોય, કાર્બોદિત પર અસર કરતો લાઈક એમાઇલેઝ, લાળરસમાંનો એમાઇલેઝ એ જઠરમાં એસિડિક pH થવાના લીધે સક્રિય થતો નથી. પરંતુ હવે મધ્યમ જો ચોક્કસ અલ્કલાઇન એટલે કે બેઝિક મળી જાય છે તો અહીંયા એ એમાઇલેઝ ઉત્સેચક સક્રિય થઈ શકે છે. સાથે સાથે સ્વાદુરસમાંનો એમાઇલેઝ સક્રિય થાય છે. વિદ્યાર્થી મિત્રો તે પોલિસેકેરાઇડ નું રૂપાંતરણ ડાઇસેકેરાઇડમાં કરી આપે છે. એટલે કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ જેવા ડાઇસેકેરાઇડ અહીંયા તૈયાર થતા જોવા મળે છે. આપણે આગળ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, મુખ ગુહામાં સ્ટાર્ચનું લગભગ 30% જેટલું પાચન થાય છે. બીજું 20% જેટલું પાચન જઠરમાં એટલે કે સ્ટાર્ચનું 50% જેટલું પાચન થયું હતું, પણ બીજી 50% જેટલી સ્ટાર્ચ કે કાર્બોદિત જે બાકી રહ્યા હતા તેનું એ આ નાના આંતરડામાં પાચન થતું આપણને જોવા મળે છે અને એમાં સ્વાદુરસ એ આ રીતે પોતાનો ફાળો ભજવે છે. ઓકે, બીજું સ્વાદુરસમાં વિદ્યાર્થી મિત્રો લિપિડનું પાચન કરવા વાળો ઉત્સેચક લાઇપેઝ પણ રહેલો છે. ધ્યાન રાખજો તે લિપિડનું રૂપાંતરણ ડાયગ્લિસરાઇડમાં અને મોનોગ્લિસરાઇડમાં કરી આપે છે. સાથે સાથે લાઈક સ્વાદુરસમાં ન્યુક્લિક એસિડનું પાચન કરતો ઉત્સેચક ન્યુક્લિયેઝ પણ આવેલો છે, જે શું કરશે? તે ન્યુક્લિક એસિડનું રૂપાંતરણ ન્યુક્લિયોટાઇડ્સમાં અને ન્યુક્લિયોસાઇડ્સમાં કરી આપતો આપણને જોવા મળે છે. આમ સ્વાદુરસ એ પાચનમાં અગત્યનો ફાળો ભજવતો આપણને જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આંતરડાના આંત્રરસના પાચનમાં ફાળાની. વિદ્યાર્થી મિત્રો આંતરડાની રચના આપણે ભણ્યા હતા, એમાં પણ શ્લેષ્મ સ્તર, અધશ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર, લસી સ્તર જેવા સ્તર આવેલા હતા. એના શ્લેષ્મ સ્તરમાં પણ આપણને સ્પેશિયલ ગોબલેટ સેલ આવેલા જોવા મળતા હતા, શ્લેષ્મ સ્ત્રાવી કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હતા. બીજું, આંતરડામાં લાખોની સંખ્યામાં રસાંકુરો હતા અને રસાંકુરોની સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો હતા, જેને આપણે લાઈક બ્રશની બોર્ડર તરીકે પણ ઓળખાવ્યા હતા. આ બધા જ કોષો ભેગા મળીને વિદ્યાર્થી મિત્રો આંત્રરસ, જેને આપણે સકસ એન્ટેરિકસ તરીકે પણ ઓળખાવીએ છીએ, આવા આંત્રરસનો એ સ્ત્રાવ કરે છે. ઓકે, આંતરડામાં જે રસ નીકળે છે વિદ્યાર્થી મિત્રો એ બીજું સ્વાદુપિંડીય બાયકાર્બોનેટ
અને બધા જ ભેગા મળીને આંતરડાની અંદર ખાસ કરીને મધ્યમ pH 7.8 જેટલું તૈયાર કરવામાં અગત્યનો એ ફાળો ભજવે છે. આવા માધ્યમના લીધે અંદરના ઉત્સેચકો સક્રિય થાય છે અને પોતાનું કામ કરતા જતા આપણને જોવા મળી શકે છે. બીજું, આ બધાના શ્લેષ્મ સ્તરમાંથી નીકળતું શ્લેષ્મ અને આ બધા જ બાયકાર્બોનેટ એ ભેગા મળીને ખાસ કરીને અંદરના સ્તરને પેલા જઠર પાકમાંથી આવેલા એસિડથી રક્ષણ આપવાનું પણ કામ કરી દેતા આપણને જોવા મળે, જેથી નાના આંતરડામાં ક્યાંય કોઈ એક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની અસર ન થાય, આંતરડામાં ચાંદા ન પડે, આંતરડામાં અલ્સર ન થાય. એ માટે ખાસ કરીને આની દિવાલોમાંથી શ્લેષ્મ અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ થતો આપણને જોવા મળી જતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે વાત કરી હતી સ્પેશિયલી પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરની. તેમાં બ્રુનર્સની ગ્રંથિઓ આવેલી હતી અને એ પણ ઉત્સેચક વગરના બાકીના ભાગો જે આંત્રરસના છે એનો સ્ત્રાવ કરવામાં અગત્યનો ભાગ ભજવતા હતા. આમ આંત્રરસમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઘટકો આવેલા જોવા મળતા હોય છે, જેમાં શ્લેષ્મ છે, બાયકાર્બોનેટ છે જેની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત કેટલાક ઉત્સેચકો પણ આવેલા જોવા મળતા હોય છે. ખાસ અહીંયા પણ પ્રોટીનનું, કાર્બોદિતનું, લિપિડનું કે ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ પાચન કરવા માટેના ઉત્સેચકો જોવા મળ્યા છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે વાત કરી કે સ્વાદુરસ માં આવેલા ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ એ પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓઝિસ નું પાચન કરીને ડાયપેપ્ટાઇડમાં ફેરવે છે. હવે એ ડાયપેપ્ટાઇડ પર આ આંત્રરસમાંનો ડાયપેપ્ટિડેઝ અથવા ઇરેપ્સિન પણ એનું નામ આપી શકાય એમ છે, એ ઉત્સેચક અસર કરે છે અને એમિનો એસિડમાં એને ફેરવી દે છે. આમ પ્રોટીનનો રચનાત્મક અને ક્રિયાત્મક ઘટક એમિનો એસિડ સૌથી સરળ સ્વરૂપ તૈયાર થઈ જાય એટલે કે એમ કહી શકાય કે પ્રોટીનનું પાચન પૂર્ણ થયું. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ સ્વાદુ રસના ઉત્સેચકો દ્વારા આપણને મળ્યા હતા પોલિસેકેરાઇડ માંથી માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ જેવા ડાયસેકેરાઇડ. હવે એના પર આ આંત્રરસમાંનો માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ અસર કરશે અને તે માલ્ટોઝનું ગ્લુકોઝ ગ્લુકોઝમાં, લેક્ટોઝનું ગ્લુકોઝ ગેલેક્ટોઝમાં અને સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરી લાઈક કાર્બોદિતોનું પણ સંપૂર્ણ પાચન કરવામાં એ મદદ કરે છે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો જેમ સ્વાદુપિંડમાં ચરબીના પાચન માટે લિપિડ પર અસર કરતો લાઇપેઝ આવેલો હતો, તેવું જ અહીંયા પણ આપણને લિપિડના પાચનમાં ડાય અને મોનોગ્લિસરાઇડ પર લાઇપેઝ અસર કરતો જોવા મળે અને લિપિડનું પાચન પૂર્ણ કરે અને અંતે ગ્લિસરોલ અને ફેટી એસિડ આપણને પ્રાપ્ત કરાવી આપે છે. આમ ચરબીનું પણ પાચન અહીંયા પૂર્ણ થાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાદુરસ દ્વારા ન્યુક્લિક એસિડ પર અસર કરાવીને ન્યુક્લિયસ દ્વારા ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ્સ જે મળ્યા હતા આંત્રરસમાં આવેલા સ્પેશિયલ ઉત્સેચકો જેમ કે ન્યુક્લિયોટાઇડ્સ પર અસર કરતો ન્યુક્લિયોટાઇડેઝ અને ન્યુક્લિયોસાઇડ્સ પર અસર કરતો ન્યુક્લિયોસાઇડેઝ એના દ્વારા રૂપાંતરણ શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં થઈ જાય છે. આમ ન્યુક્લિક એસિડની રચનામાં વિદ્યાર્થી મિત્રો જે પેન્ટોઝ શર્કરા હતી, રિબોઝ, ડીઓક્સીરિબોઝ જેવી એ છૂટી પડે છે અને પ્યુરિન, પિરિમિડિન જેવા નાઇટ્રોજન બેઝ હતા એ પણ છૂટા પડતા આપણને જોવા મળી શકે છે. આમ આંત્રરસ દ્વારા એના ઉત્સેચકો દ્વારા પાચનની ક્રિયા સંપૂર્ણ થઈ જતી જોવા મળે એટલે કે મોટાનું નાનામાં, જટિલનું અત્યંત સરળમાં અને ના શોષી શકાય તેવા ઘટકોનું શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. આમ એમિનો એસિડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, શર્કરા, નાઇટ્રોજન બેઝ એટલે એવા ઘટકો વિદ્યાર્થી મિત્રો જે સરળતાથી મધ્યાંત્ર અને શેષાંત્રના રસાંકુરો દ્વારા સરળતાથી શોષવા હોય તો શોષી શકાય છે. આમ હવે પાચનની ઘટના પછી આપણે એવું કહી શકીએ કે તરત જ તાત્કાલિક જ અભિશોષણની ઘટના શરૂ થઈ જતી જોવા મળી શકે છે. ઓકે, અહીંયા જાણવા જેવી અને નોંધપાત્ર બાબત એ પણ છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યના આ પાચન માર્ગમાં ક્યાંય આપણને સેલ્યુલોઝ,
પર અસર કરતા સેલ્યુલોઝ ઉત્સેચકોનો સ્ત્રાવ થતો જોવા મળતો નથી. એટલે આપણે ખાસ વનસ્પતિના ભાગોનું બહુ ઇઝીલી પાચન કરી શકતા નથી. પણ હા, કેટલાક વનસ્પતિના ભાગ આપણે ખોરાકમાં લેતા પણ હોઈએ છીએ. ખાસ શિયાળાની સીઝન આવે તો આપણે અલગ અલગ પ્રકારની ભાજી ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, મેથીનો પણ આપણે ઉપયોગ, લાઈક ધાણાનો પણ ઉપયોગ આપણે ઘણો બધો કરતા હોઈએ છીએ. સલાડમાં કાચા કેટલાક શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. ફ્રૂટ્સને પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ એ બધાથી ફાયદો એ મળે છે, એક તો ખોરાકનું વજન વધતું જતું, એટલે આપણને ખાધાનો એક સંતોષ થતો જોવા મળે. બીજું, એ આંતરડાની અંદર, અન્નમાર્ગની અંદર ઇરિટેશન થોડું ઉત્પન્ન કરે. ઇરિટેશન થવાના લીધે અંદરની ગ્રંથિઓ એક્ટિવ થાય છે અને બધા જ પાચક રસો વ્યવસ્થિત પ્રમાણમાં સ્ત્રવતા જતા આપણને જોવા મળી શકે છે. બીજું, એ ફાઈબરનું પણ કામ કરે, એટલે કે સાવરણીનું પણ કામ કરે. માર્ગમાં ક્યાંય કોઈ વસ્તુને ચોંટી રહેવા દેતા હોતા નથી. એ બધાને ઘસીને ધીરે 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 એ આગળ લઈ જવામાં પણ અગત્યનો ભાગ ભજવતા હોય છે. એટલે આપણા ખોરાકમાં વિદ્યાર્થી મિત્રો વેજીટેબલ્સ હોવા ખૂબ જ જરૂરી છે. લીવ્સ એટલે કે પાંદડા હોવા જરૂરી છે. ફ્રૂટ્સ હોવા ખૂબ જ જરૂરી છે. ઓકે, બીજું વિદ્યાર્થી મિત્રો, ખોરાકમાં હવે તમે સમજો છો, સૌથી અંદરનું એટલે કે પોલાણની ફરતેનું સ્તર શ્લેષ્મ સ્તર જોવા મળે. શ્લેષ્મીય પદાર્થોનો સ્ત્રાવ કરતો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, એટલે ખોરાકમાં તમારે શ્લેષ્મીય ઘટકો પણ લેવા ખૂબ જ જરૂરી હોય છે. કૃષ્ણ જેનું ઉદાહરણ એક ફેમસ છે, લાઈક એ માખણ ચોર તરીકે ઓળખાતા હતા. એ બતાવે છે કે માખણ જેવા લાઈક શ્લેષ્મીય પદાર્થો તો વિદ્યાર્થી મિત્રો તમારા ખોરાકમાં હોવા જ જોઈએ. ઘી જેવા પદાર્થો પણ તમારા ખોરાકમાં હોવા જ જોઈએ. એ આખા માર્ગને એકદમ લીસો અને સુવાળો રાખે છે. ક્યાંય કોઈ ખોરાકના કણોને ચોંટી રહેવા દેતા નથી. જેથી અમુક વખતે અમુક લોકોમાં જો ઘી ન લેતા હોય, માખણ ન લેતા હોય, વેજીટેબલ્સ ન લેતા હોય તો ત્યાં ખોરાક ચોંટતો જતો જોવા મળે છે અને એના લીધે અમુક વખતે આંતરડામાં આપણને ગાંઠ પણ થતી જતી જોવા મળી જતી હોય છે. સો સાવરણીનું કામ કરવા વાળા વેજીટેબલ્સ, લીવ્સ એટલે કે પાંદડા લેવા જોઈએ અને ભાગને એકદમ લીસો રાખે એવા લાઈક ઘી છે, લાઈક માખણ છે, એવા ઘટકો પણ તમારા ખોરાકમાં હોવા ખૂબ જ જરૂરી છે. ઓકે, સાથે સાથે ક્વેશ્ચન બી થાય છે કે સર ઉધઈ જનરલી લાકડાની અંદર રહેતી હોય છે, ઘરના ફર્નિચરમાં રહેતી હોય છે, આખા ફર્નિચરને લાકડાને કોરી ખાતી હોય છે, તો એ ઉધઈ આ સેલ્યુલોઝનું પાચન કેવી રીતે કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉધઈ જેવા જીવમાં સહજીવી સજીવ તરીકે સ્પેશિયલ પ્રજીવ ટ્રાઇકોનિમ્ફા નામ છે એનું, ટ્રાઇકોનિમ્ફા આવો પ્રજીવ રહેતો હોય છે. ખાસ કરીને એના ગટ્સ ના ભાગમાં એ આવો પ્રજીવ રહેતો આપણને જોવા મળતો હોય છે. હવે આ પ્રજીવમાં સ્પેશિયલ ઉત્સેચક નીકળે છે, બીટા ગ્લુકોસાઇડેઝ. યાદ રાખજો, નામ છે બીટા ગ્લુકોસાઇડેઝ. આવો ઉત્સેચક નીકળે છે. એ ઉત્સેચકના લીધે શું થાય છે કે ઉધઈએ જેટલી પણ લાઈક લાકડું કોરી ખાધેલું હોય, સેલ્યુલોઝ ઉપયોગમાં લીધેલું હોય, એનું પાચન થાય છે અને એનું રૂપાંતરણ ગ્લુકોઝમાં થઈ જતું જોવા મળી જાય છે. માટે ઉધઈને આવું સેલ્યુલોઝ નું પાચન થતું જોવા આપણને મળતું હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કહીએ તૃણાહારી જીવો, ખાસ આપણે જોઈએ છીએ ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટા છે. ખાસ એ ખોરાકને વાગોળનારા જીવો છે. જ્યારે ખોરાક મળે છે, તૃણ મળે છે, તો મેક્સિમમ એક સાથે ખાઈ લે છે, ખાઈ શકે છે. એનું રીઝન એ છે એમનું જે જઠર છે, સ્ટમક છે, એ 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું જોવા મળેલું છે. જેમાં રૂમેન સૌથી લાર્જેસ્ટ પાર્ટ છે, રેટિક્યુલમ સૌથી સ્મોલેસ્ટ પાર્ટ છે, ઓમાસમ કરીને પણ એક ભાગ છે અને એબોમાઝમ તરીકેનો પણ ભાગ જે સ્પેશિયલ જઠર ગ્રંથિઓ ધરાવે, જેમાંથી જઠર રસ નો પણ સ્ત્રાવ થતો આપણને જોવા મળી જતો હોય છે. તો આવા એના જઠરના 4 ભાગ રહેતા હોય છે. એમાંથી સ્પેશિયલ જે સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ છે, રૂમેન અને રેટિક્યુલમ, એમાં પણ કેટલાક સહજીવી જીવો રહેતા જોવા મળ્યા છે. જેમાં રૂમિનોકોકસ બેક્ટેરિયા જોવા મળ્યા છે. સાથે સાથે કહીએ તો પ્રજીવ તરીકે એન્ટોડિનિયમ કોર્ડેટમ. યાદ રાખજો, એન્ટોડિનિયમ
કોડેટમ જેવો પ્રજીવ પણ રહેતો જોવા મળેલો છે, જે સ્પેશિયલી સેલ્યુલોઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરતા હોય છે અને એમને જે તૃણ ખાધેલું છે એટલે કે સેલ્યુલોઝ લીધેલું છે એનું પાચન કરવામાં એ અગત્યનો ફાળો ભજવતા હોય છે, માટે એમને એ તૃણ પચી જાય છે, એ પાંદડા પચી જાય છે, ઘાસ નું પાચન થઈ જાય છે, પણ આપણે આખો પાચન માર્ગ ભણ્યા જેમાં ક્યાંય કશે સેલ્યુલોઝ નું પાચન કરવા વાળા ઉત્સેચકો સ્ત્રવતા નથી, માટે આપણામાં એનું પાચન ઈઝીલી થતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે પાચનની, હવે વાત કરીશું આપણે અભિશોષણની. ઓકે, વિદ્યાર્થી મિત્રો, અભિશોષણનો મતલબ પાચનની અંતિમ નિપજ, જેમ કે આપણે જોઈ એમિનો એસિડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, શર્કરા, નાઇટ્રોજન બેઝ, આ જે અંતિમ નિપજ છે જે એકદમ સરળ છે, એકદમ નાની છે, જે સરળતાથી શોષાઈ શકે તેમ છે, તેનું આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે શોષણ થઈને રુધિર અથવા લસિકામાં પ્રવેશ કરવાની પ્રક્રિયા. ખાસ આ પ્રક્રિયા અલગ અલગ રીતે થઈ શકે છે, જેમ કે સક્રિય વહન, જેમ કે નિષ્ક્રિય વહન, જેમ કે સાનુકૂલિત વહન. વિદ્યાર્થી મિત્રો, નિષ્ક્રિય મંદ વહનનો મતલબ વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને શક્તિની મદદ વગર થતું વહન. સક્રિય વહનનો મતલબ ઓછા સંકેન્દ્રણ તરફથી વધુ સંકેન્દ્રણ તરફ
એટલે કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ. આ માટે એટીપીની શક્તિની જરૂર પણ ત્યાં પડી જતી હોય છે. જ્યારે સાનુકૂલિત વહનનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો કોઈક વાહક પ્રોટીનની મદદથી પરંતુ શક્તિની મદદ વગર થતું વહન. ઓકે, મોટાભાગનું વહન આ જે શોષણ અભિશોષણ જે કહીએ છીએ એ મધ્યાંત્ર અને શેષાંત્ર દ્વારા થતું આપણને જોવા મળે છે. આ માટે ત્યાં લાખોની સંખ્યામાં રસાંકુરો જેવા ભાગ આવેલા છે અને રસાંકુરો ઉપર પણ લાઈક સૂક્ષ્મ રસાંકુરો બ્રશની બોર્ડરની જેમ ગોઠવાયેલા જોવા મળે જે શોષણ સપાટીનો વિસ્તાર વધારતા હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો શોષણ તરીકે જો હું પહેલી વાત કરું પાણીની, તો મનુષ્ય દિવસ દરમિયાન આશરે 2.3 કે 2 થી 3 લીટર પાણી પીવે છે. બીજું લાળરસ દ્વારા 1 લીટર પાણીનો સ્ત્રાવ થાય છે. તેવી જ રીતે જઠર રસ દ્વારા 2 લીટર જેટલું પાણી રોજે રોજ ઉમેરાય છે. પિત્તરસમાં 1 લીટર જેટલું પાણી ઉમેરાય છે. સ્વાદુરસ દ્વારા 2 લીટર જેટલું પાણી સ્ત્રવે છે અને આંત્રરસ દ્વારા 1 લીટર જેટલું પાણી સ્ત્રવતું હોય છે, ખોરાક સાથે ભળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો ટોટલ મળીને 9.3 જેટલા લીટર પાણી એ આ અન્ન માર્ગમાં આવતું આપણને જોવા મળતું હોય છે. ઓકે, એમાંથી 8.3 લીટર એટલે કે મોટા ભાગના પાણીનું શોષણ નાના આંતરડા દ્વારા થઈ જાય છે અને મોટા આંતરડા દ્વારા 0.9 લીટર જેટલા પાણીનું શોષણ થાય છે. એટલે છેલ્લે એમ કહી શકું કે 0.1 લીટર જેટલું પાણી રહી જાય છે જે મળની સાથે મળ ત્યાગની સાથે બહાર આવતું જતું આપણને જોવા મળતું હોય છે. ઓકે, એટલે પાણીનું મોટા ભાગનું શોષણ આપણને નાના આંતરડા દ્વારા થતું જોવા મળી શકે છે. ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જે ગ્લુકોઝ છે, કેટલાક એમિનો એસિડ છે અને ક્લોરાઇડ જેવા આયનો છે તે સાદા પ્રસરણ દ્વારા આંતરડાના પોલાણમાંથી એટલે કે વધુ સંકેન્દ્રણ તરફથી આપણે એવું કહી શકીએ રસાંકુરો તરફ જાય છે અને એમાં એ દાખલ થાય છે. ત્યાંથી તે સીધા રુધિરમાં ભળી જાય છે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો જે ફ્રુક્ટોઝ આપણને મળ્યા હતા પાચનના અંતે, બીજા કેટલાક એમિનો એસિડ એક વાહકની મદદથી સાનુકૂલિત પ્રસરણ દ્વારા રસાંકુરોમાં જાય છે, ત્યાંથી રુધિરમાં ભળી જાય છે. તેવી રીતે પાણી આશ્રુતિ ઢોળાંશને અનુસરીને લાઈક રસાંકુરોમાં દાખલ થાય છે અને રુધિરમાં ભળે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ગ્લુકોઝ છે, કેટલાક એમિનો એસિડ છે અને સોડિયમ આયન છે તે સક્રિય વહન દ્વારા એ રસાંકુરોમાં પ્રવેશતા હોય છે અને ત્યાંથી પ્રસરણ દ્વારા રુધિરમાં ઉમેરાઈ જતા હોય છે. હવે એમિનો એસિડ આપણે અલગ અલગ પ્રકારના ભણેલા છીએ એટલે અમુક પ્રકારના એમિનો એસિડને જુઓ તો એ સાનુકૂલિત પ્રસરણ દ્વારા કે સાદા પ્રસરણ દ્વારા એ શોષિત થતા હોય છે, જ્યારે કેટલાક એમિનો એસિડ સક્રિય વહન દ્વારા અભિશોષણ પામતા આપણને જણાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ફેટી એસિડની પણ આપણે વાત કરી હતી. એક ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા રહેતા હતા. એમાંના જે ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ પાચનના અંતે મળે તે સરળતાથી પ્રસરણ દ્વારા આવી જતા હોય છે રસાંકુરોમાં અને ત્યાંથી રુધિરમાં ઉમેરાઈ જતા હોય છે. જ્યારે હવે ધ્યાન રાખજો, નીટમાં પૂછાતું હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત કહેવા જઈ રહ્યો છું. લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ છે અને કેટલાક મોનોગ્લિસરાઇડ છે. વિદ્યાર્થી મિત્રો જે આપણને પાચનના અંતે મળ્યા હોય એ પહેલા તો એકબીજા સાથે ભેગા થઈને મિસેલ્સ બનાવે છે અને આ મિસેલ્સ એ પ્રસરણ દ્વારા રસાંકુરોમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જેમાં લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ છે અને મોનોગ્લિસરાઇડનો આ એક અણુ બતાવ્યો છે, આવો બીજો અણુ આવે, આવો ત્રીજો અણુ આવે, એટલે એ બે ભેગા થતા જાય છે અને બનાવે છે કાયલો માઇક્રોન જેવી રચના. ધ્યાન રાખજો, પહેલા કાયલો માઇક્રોન જેવી રચના બને છે અને ત્યાર પછી એ પયસ્વિની એટલે કે મોટી લસિકા વાહિનીની અંદર શોષાતા હોય છે. એટલે સૌપ્રથમ વખત એનું શોષણ લસિકા વાહિની દ્વારા થાય છે અને ત્યાર પછી તો આગળ જતા એ રુધિર પ્રવાહમાં ભળી જતા હોય છે.
પણ સ્પેશિયલી લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ અને મોનોગ્લિસરાઇડ એ ધ્યાન રાખજો મિસેલ્સમાં ફેરવાય છે, ત્યારબાદ એ રસાંકુરોમાં આવે છે, રસાંકુરોની અંદર એ કાયલોમાઇક્રોનમાં ફેરવાય છે, પછી પયસ્વિની એટલે કે લસિકા વાહિની દ્વારા શોષણ પામે અને રુધિર પ્રવાહમાં ભળતા હોય છે. તો આમ મોટાભાગના ઘટકોનું અભિશોષણ થતું જોવા આપણને મળે જ છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીમાં એક ચાર્ટ પણ આપેલો છે NCERT માં સ્પેશિયલી, જેમાં પણ અલગ અલગ ભાગોમાં અલગ અલગ ઘટકોનું શોષણ કેવી રીતે ક્યાં કેવું થાય છે એ સમજાવ્યું છે. જેમાં પહેલા બતાવ્યું છે કેટલીક દવાઓ, ઔષધો વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરીને જીભની નીચે મૂકવામાં આવતી હોય છે. હોમિયોપેથીમાં મોટાભાગની દવાઓ એ આપણને જીભની નીચે મુકાવડાવતા હોય છે. બીજું, બ્લડ પ્રેશર ઘટાડવા માટેની પણ કેટલીક દવા જીભની નીચે મુકાવડાવવામાં આવે છે, તો તેનું શોષણ ત્યાં થઈ જતું આપણને જોવા મળી જતું હોય છે. સાથે સાથે કેટલાક પાણીનું શોષણ, કેટલીક શર્કરાઓનું શોષણ અને મોટા ભાગના આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક આલ્કોહોલનું શોષણ જઠરમાં થતું આપણને જોવા મળે છે, પણ એ શોષણ થાય તો એકદમ હીટ જનરેટ થાય છે. એટલે મોટા ભાગના લોકો આલ્કોહોલ લેતા પહેલા ચીઝ જેવા ઘટકોને લે છે, જેથી અહીંયા લાઈક અંદરના શ્લેષ્મ સ્તરની ફરતે લીસું આવરણ થઈ જાય અને મોટા ભાગનો આલ્કોહોલ ત્યાં શોષાતો નથી, હીટ જનરેટ થતી નથી, ગરમી જનરેટ થતી નથી. આમ કરવામાં આવે તો બાકીનો આલ્કોહોલ એ પછી નાના આંતરડામાં જઈને શોષાતો હોય છે. બીજું, નાના આંતરડામાં તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને સમજાવ્યું, લાઈક ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્લોરાઇડ આયન છે, સોડિયમ આયન છે, ફ્રુક્ટોઝ છે, ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ, લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ, આવા ઘણા બધા ઘટકોનું શોષણ એ નાના આંતરડામાં થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મોટા આંતરડામાં પાણીનું શોષણ થશે, મોટા આંતરડામાં કેટલાક વિટામિનોનું પણ શોષણ થતું જોવા મળે છે અને મોટા આંતરડામાં કેટલીક ઔષધો એટલે કે દવાઓનું પણ અભિશોષણ થતું આપણને જોવા મળી જતું હોય છે. તો આમ પાચન થાય છે અને તેના પછી અભિશોષણ થતું જોવા મળતું હોય છે. ઓકે, ખાસ યાદ રાખજો, અભિશોષણમાંથી કોઈક ને કોઈક ટોપિક આપણને નીટમાં મોટે ભાગે પૂછાતો હોય છે. ખાસ આપણો માર્ક એમાં જવો ના જોઈએ. ઓકે, થેન્ક યુ. Absorption of food is a crucial event in the digestion process. After complex food has been broken down into smaller components, it needs to be absorbed into the blood and lymph so that it can be transported throughout the body. Although absorption takes place in different parts of the alimentary canal, such as the mouth, stomach, small intestine, and large intestine, maximum absorption occurs in the small intestine. The villi on the intestinal wall increase the surface area of the small intestine and help to efficiently absorb the digested nutrients such as glucose, fructose, amino acids, and electrolytes. These nutrients from the food pass through the intestinal mucosa into the bloodstream and are distributed throughout the body. Absorption takes place in the intestinal mucosa through passive transport and active transport. In passive transport, there is no expenditure of energy. There are three types of passive transport: simple diffusion, facilitated transport, and osmosis that assist in absorption. Small amounts of glucose, amino acids, and electrolytes such as chloride ions are generally absorbed from a higher to a lower medium by simple diffusion.
whereas fructose and some amino acids are absorbed down a concentration gradient with the help of a specific carrier protein through facilitated diffusion. On the other hand, transport of water takes place from a dilute to a concentrated medium through osmosis. Absorption also takes place from a lower to a higher medium through active transport, which is much quicker and requires energy. Nutrients such as sodium ions, glucose, galactose, and amino acids are transported actively. Unlike carbohydrates and proteins, fats are not absorbed through the intestinal villi. Fatty acids and glycerol are insoluble in water and therefore cannot be absorbed by the intestinal cells directly. They are first acted upon by bile salts to form small spherical droplets called micelles, which can easily move through the intestinal mucosa. As micelles enter the intestinal mucosa, they are coated with protein to form small fat globules called the chylomicrons, which are transported into the lymph vessels called lacteals in the villi. These lymph vessels ultimately release the absorbed substances into the bloodstream. Besides the small intestine, other parts of the digestive system also play a role in the absorption process. For example, certain drugs are placed in the mouth under the tongue so that they can be absorbed directly into the blood capillaries. The stomach wall directly absorbs certain foods, including simple sugars and alcohol, and they do not remain in the stomach. While water, some minerals such as potassium and sodium, and drugs are absorbed in the large intestine. These absorbed nutrients are transported to different tissues of the body through the blood vessels, and this process is called assimilation. However, the digestive wastes pass through the large intestine, where water is absorbed and waste is solidified into feces. The fecal matter moves towards the rectum due to peristaltic waves in the walls of the colon, which finally eliminates the waste through the anus.